મારું હારો ગામમાં કોઈ માણસ દેખાય છે કે નથી દેખાતું? હાલ ને હાથ તો પાડવા દે. એ હાલો ધાબરા આવ્યા, હાલો ધાબરા, હાલો. ચાડામાં ઓઢવાના ધાબરા, ચાડામાં ઓઢવાના ધાબરા, હાલો. એ હાલો લેવાશે. એ હાલો આવું છું, આવું છું. હું બેન તમે ધોયેલ મુરા જેવા થઈને બેઠા છો. ધાબરા મારા લ્યો. જોવો પછી તમે કડકમાં આવો તો તમે વિવાવાના છો? તો ગોદડિયું બતાવું એમ. વિવાવાના એટલે એમ કે ડિલિવરી આવે એમ છે તો ગોદડિયું બતાવું. એ બાય તો એમ બોલ ને કે ડિલિવરી આવવાની છે કે નહીં, એમાં વિવાવાનું ઈ મન નો સમજાય એવું છે? હા, મને તો કોક બાયું એમ કહેતી હતું કે વિવાવાનું કહેવાનું હોય. વિહાવાનું કે તો હશે. અમાર બાજુમાં એક છોરી છે ને ઈ વિહાવાની છે હમણાં. હે કુતરી છે મોટી. કુતરી છે? કુતરી હાટુ લે? હા, તે એના હાટુ એના બસુડિયા હાટુ ન જાય, ગસુડિયા હાટુ. આ તો હાલો બોલો ને બાપા ધાબરા બોલો ને કેવા બતાવું તમને. શું કે આ ધાબડાનું શું છે? 300 રૂપિયા છે. હવે કાંઈ ગામમાં 200 માં આપે છે. એ બેન 200 વાળા નથી. મારા ધાબરા તમે એકદાન ઓઢો તમે. તમારો ને તમારો ધણી બે મને યાદ કરશો. લે એમાં માર ધણીને શું છે? તો હા, ધણી શું યાદ કરશે? તમને મારો ધણી હું કામ યાદ કરે? એટલે ધાબરા ઓઢતા ઓઢતા એમ કહે કે બેન તમે બેન નહીં એટલે તે એલી કેની પાસે ધાબરા લીધા છે એમ પૂછશે. હા ના, ધાબડો તો સારો છે હો. અરે એક નંબર આવે. હું તમે વાત કરો છો? આલા સફરજન વાળો છે એમ જો. હા, અને આ લીટી વાળો છે જોવો. ના, ઈ લીટી વાળો નથી જોતો મારે. આ તો સફરજન વાળા બે છે. આપણે ધાબડાની અંદર 4-5 જણા હમાઈ જાય એવડો ધાબડો નથી. અરે 4-5 હું આજુબાજુ વાળાને 2-3 ને હુરાવો ને તોય એવડોય છે. ઓહો, બતાવો બતાવો. એવડોય છે. તમે હું સમજો છો મને? શું વાત કરો છો તમે? આ છોકરાની ગોદડિયું જો તમે વિવાણા હોય તો. એલા એ ભાઈ હું નથી વિવાણી હજી. આ તો વિવાવ તેદી કહીજો. વિવાવાની ભવની વાર છે. વિવાવ તેદી કહીજો. વિવાવને આમ જો આડોશી પાડોશી બધાય તમે ઓઢી લ્યો. હા એલા આ ધાબડો તો મોટો છે હો. બાકી ધાબરો મોટો એટલે તમે વાત પૂછો માં. તો તમે આ ઘરે આજ ઓઢતા હશો ને? કા હે આજ ઓઢતા હશો ને તમે ઘરે? એ હું જી ઓઢું ઈ તારે કી બીકી કરવાની જરૂર. તારે લેવાનું કામ છે ને બાપા. પણ એમ નહીં, આ મેલા લાગે છે જરાક. મને એમ થાય કે તમે વાપરેલા. એ ઈ તો જ્યાં હોય ને હું ઠેલવતી હોય ને એટલે મેલા હોય, બીજું કાંઈ ન હોય એમાં. આ જ્યાં હોય ને બતાવતી હોય. એમ નહીં, ઓલા ગોદડાવ રાખો છો? ગોદડાવ એ ગોદડા નથી રાખતી. આ તો મારો ઘરવાળો રહ્યો ને બેઠા બેઠા છે ને ગોદડિયું સીવે. બીજે કાંઈ કામમાં આવતા નથી. તે વાંધો ને, મારે જ્યારે ડિલિવરી થાય ને ત્યારે તમારા ઘરવાળાને મોકલી દેજો. હું એને ગોદડિયું સીવવા હોય મારે કામ છે, દેવડાવી દઈશ. તમારી ડિલિવરી થાય ને મારા ઘરવાળાને મોકલું? હા. તમારે શું કામ છે? અરે આ ગોદડા સીવવા. મેં તો કીધું ડિલિવરી કરવા. મારો ઘરવાળો ડોક્ટર નથી. હું એમ નથી કેતી. તો ઠીક, મારો ઘરવાળો કઈ ડોક્ટર નથી. ભલે ન હોય ડોક્ટર તો કોઈના ઘરવાળા ન હોય. મારો ઘરવાળો નથી. હાલો લેવું ઈ બોલો, બીજી કઈ વાત કરો માં. ધાબડો તો આમાં મને બધાય મેલા જેવા લાગે છે. મને મજા આવતી નથી એકેય ધાબડામાં. હે મજા આવે એવું હે નહીં કઈ. તો એવા ખોટી કરીને ધંધા નો કરતા હોય તો ધાબરા મેલા નો આવે બેન. તો જ્યાં એના ફેરવતા હોય ને એટલે હોય એવા. કઈ ધાબરા મેલા નહીં વેસવા નીકળ્યા હોય કઈ. થોડા ખોટી કરી એવા માણા ગાંડા નહીં હોય કઈ ધાબરા લેતા હોય. તને હાથ નતો પાડ્યો, તે હાથ પાડ્યો તો એવો. એટલે હાથ પાડ્યો મારો તો ધંધો છે તો હું તો હાથ પાડું લે. હા તે એકડે નો નીકળતી હોય તો તારી જેવી નવરી બજાર થઈને રખડતી હોય ઈ હાથ પાડીને બરકતી હોય. નથી લેવા તારા એકેય ધાબડા. નો લે તો કાઈ નહીં લે. એમાં વિખવાની તાર જરૂર હું હતી? લે વળી જાણે માણા હાટુ વેચતી હોય ધાબડો. ઉપડે લઈ દી. કોકના દી આખા ખરાબ કર નાખ્યા. મારી હારી લે. લેવાની તેવા નથી ને ધાબરા લેવા નીકળીશ. ગીંજામાં રૂપિયો છે તારી પાસે? અરે ભલે માર ગીસામાં રૂપિયો ન હોય. છે રૂપિયો જોવાનું છે. ગીંજામાં રૂપિયો પૈસા હોય તો ધાબરા લેવાય મારી બેન. એમલમ નો લેવાય. અલે તારા હડેલા ધાબડા લેતી જા. એ હડેલા ભલે રહ્યા મારા છે ને હડેલા. હવે આવા નવા મારી હારી લે. ધંધા તાણે બોણી માં જાવું કરસ. હાલ હાલ એકાદો ધાબરો લઈ લેવાય બોણી માં. મારે નથી લેવો એકેય ધાબડો. આ નો લે. ધાબડાને કટકોય નો લઉં. આમ ઓલું સોયત્રું નીકળે ને એ નો લઉં. અમથી તને બોલી હતી વિવાવાનું. વિવાવાનું? હા. આ તું ધ્યાન રાખજે હો. બોલ. એ તો કૂતરી જ છો. એ હાલો ધાબરા એવા ધાબરા. કૂતરા જેવી તો પોઈતી હતી. હાલી નીકળી હતી હારી. આવીને આવી દી બગડ નાખે. ક્યાંય એના ધાબડા હું તો કહું છું નો વેસાય. મારું હારું ફેરીમાં તો ક્યાંય ધાબરા આયલા નહીં. બેઠા બેઠા જ વેચવા જો હે. આ મોટરસાઇકલ હારું થયું અહીં મૂકીને ગઈ. આની જેવા ક્યાંક ગરાક ભટકાઈ જાય મારે જાવું ક્યાં? એ હાલો ધાબરા
ધાબળા વેસો અરે ધાબળો નહીં, તમે વીમાઈ ગયા ઈ શું કહેવાય વે ગયા એટલે તમને બસો આવી ગયું એમ. તો ગામના છોકરા કઈ લઈને ન રખડતી હોય લ્યો હે હા બેબી તો હારી છે હો, મસ્તેની છે હા નજર નો તમારી જેવી. એ નજર કોઈ ન નાખે, થુ થુ થુ. એવી નજર થોડી કોઈ નાખતા હોય. તો ગોદડિયું જ બતાવું ને. તાય મારી છોકરી હાટુ ગોદડિયું અરે ગોદડિયું તો તમે જોવો, એક નંબર ગોદડી છે. તે મને ગમશે તો હું તો લઈ લઈશ મારી દીકુ હાટુ. એ તમારી બાવલી આમાં એક ગોદડી મારી ઓળશે ને હા તો તમે અકલ કામ ન કરો, મારા ઘરવાળાને તરત બરકો તમારી ઘરે. આમ જોવો તમારા ઘરવાળાને મારા ઘર શું કામ મને બરકું? એટલે ગોદડિયું ઈ જ સીવે છે. તો એટલે મારા ઘરે બરકું એમ? હા શું લેવા? એટલે તમે ઓર્ડર દ્યો એની હિસાબે, બીજું કઈ લેવા ન બરકું બેન. તો એમ તો હું સાવ આવી બધી. આ જાજુ બલબલ કરવામાં આવે છે, કરવાનું છે. હા આ ગોદડીના 450 રૂપિયા છે. 450 રૂપિયા કઈ હોય? અરે 450 માં મારા ઘરવાળાની સિલાઈ તમને દઉં છું. આ તો તમને હારા જોયા ને એટલે એ બેન એમ તરત નો બેહાડો. એટલે જોવા તો દે, મને ખબર તો પડી. આ જો હારી જ લાગે છે. આમ જોવો તો ખરી કેવી તમારી બાવલી ઉઠી હાલે છે. મારા માહીનામાં બેહારું તો આમ હારી લાગે. હું મારે આમ જોવો તો ખરી કેવી લાગે છે. લઈ લ્યો હવે લઈ લ્યો બાપા. માહી તો લાગે છે તો આમ. હા પેલા લાઈન બતાવો તો ખબર પડે. મારે ત્રણ લેવી, હરખું રાખો તો લેવી. ત્રણ લેવી છે તો 400 રૂપિયા દઈ દેજો. ના રે ના 400 તો ત્રણ ગોદડી લેવી છે ને એક મારા ઘરવાળા હાટુ મારે બ્લેન્કેટ લેવો છે. હે હા તો છે ને 350 દઈ દેજો ના એક રે ગોદડી. ના હરખું કોણ હું તો હમણાં જાઉં છું. અને તમારું નામ શું કીધું? માહી માહી. તઈ એ તમે જોવો તો ખરી મારા ઘરવાળાને હાસીને યાદ કરો જો. માહી જો એટલે હા હા માહી લખેલું છે જો. આમાં માહી લખેલું રહ્યું. હા એ માહી આમાં તારું નામ લખેલું છે જો. તો એ આવા કિસ્મત તો તમારા હારા છે. તમારા ઘરવાળાએ તરત તમારું માહીનું નામ લખ્યું. એટલે હા આમાં માહી લખેલું છે. હારું થયું તમારું ન લખ્યું. હા તે મારું લખ્યું હોત તો મને ગોદડી બેન ક્યાં કામ આવે? મારી છોકરીને જ કામ આવી. હે. હવે જાજી લપન છપન કરો માન મને હરખું કરજો. એ. તો તને ગોદડી લઈ એ તમારી દીકરીનું નામ છે ને એટલે છે ને હું સસ્તું દઈ દઈશ. લઈ લ્યો હાલો હા તો તમે તારે પેલા બસ. કયો તો ખરા એ લઈ લ્યો, ભાવનું નો જોવાનું હોય તમે લઈ લ્યો. 150 300 રૂપિયા દઈશ. એકના 150 રૂપિયા દઈશ. તો તને ગોદડી ને બ્લેન્કેટ લઈ લો. એવું નો હાલે. તમે છે ને 2 ના 500 દઈ દેજો અને એક બ્લેન્કેટ લઈ લ્યો. 300 રૂપિયા એના દઈ દેજો. ભલે વાંધો નહીં હાલો લઈ લો. એ હા અને તમે બહુ હારા છો હો. તઈ બહુ હારા છો. એ હારું હાલો એ જાજી હા લપન ન કરો. એ પૈસા તો લાવો. હાલો. એ હારું રે. હાલો. એ હા એ આઈ જો. એ. એ બાજુ વાળાને કહી દેજો કે રાધાબેન ગોદડિયું વેચે છે હો. હારી બાઈ બહુ હારી હતી હો. કેટલા ગોદડા લઈ ગઈ જો તો ખરી. હારું થયું માહી જ નામ નીકળ્યું, એનું નો નીકળ્યું. નકર મારા ઘરવાળાને મારે જઈને મારવા પડત. ચકાચક ટનાટન ધાબરા. મોટા ભાઈ વસ્તુ સારી હો, હે કાઈ ઘટે નહીં. અરે મારી વસ્તુ હારી જ હોય. એલા ભાઈ તને એટલો બધો શિયાળો આવી ગયો છે? કા અરે શિયાળો હોય તો શિયાળામાં ટોપી પહેરી હોય ને તો ધાબરા તું 2 લઈ જા તારી હાટુ. હા તને વધારે. એ ભાઈ તું કઈ એવડો બધો થઈને હું ઓઢે? તને શરમ નથી આવતી? તો એવડા બધો હોય નાનો હોય મોટો હોય ધાબરા બધે ઓટતા હોય. આ તો લઈ જા લે. તારે છે તારી બાયડી વીવાણી છે? આ બાયણી વિયાણી એટલે હું એટલે હું કૂતરા વિહાણ હતી એમ તો બાયું એટલે હું એટલે ડિલિવરી આવે એમ હોય તો લઈ જા. દિલાવરી કેવી બાઈ છે બોલો. ભણેલા નો હોય એના ધંધા. હા બરોબર છે ઈ તો વાત તારી. એ ભાઈ અમારે જેવા તો અંગૂઠા સાપ હોય. અમે તો બાઈને ડિલિવરી આવે ને એટલે અમે વીમાવાનું કઈ. અમે એમ ન કઈ કાન ડિલિવરી આવી. પણ વિયાવાનું નો કહેતા બીજી વાર. હા, કોક કોકને મારશે. કહે ને, કોક હારો માણા નહીં હોય ને ઈ હા. કહે ને સીધું. એ ભાઈ અમે વેપાર કરવા વાળાને કોઈ મારી ન લાગે. અમારે વેપારીને છે ને કાયદા કાનૂન હોય. વેપાર વાળાને કોઈ નો રોકી લાગે. અમે ગમે ત્યાં વેસી લાગે. તો આપણી પાસે કાયદા કાનૂન નથી. હા હા. પેપર ચાલુ કરી નાખે એટલે તો તમારે લેવાનું છે શું? હે, ટાઈટ લાગે મને બહુ. હે આઈ જે હુવા અરે તમે ધાબરો તો જો. એક આને દઈ દ્યો હાલો. હમણાં જ આવો ધાબરો એક બેન ને દીધો મેં. આ વાજ કલર નો દીધો. હારો ધાબળો કા હા કાઈ ઘટે નહીં. એ ભાઈ પેલા પૈસા પેલા પૈસા તો દેતા જાવ. એમ શું કરો છો? એટલે ધાબળો જોઈને આમ પેકિંગ કરીને જોતા હતા હારો લાગે. એટલે તે પૈસા નથી દીધા. પૈસા પેલા હું દેવાના વાત છે. કરે છે એટલે માથે પેલા પૈસા તો દેતો જા. હાલી. કે ઓલી એક હવારમાં ભટકાઈ ગઈ હતી હાલી. મારી હારી ગઈ. એટલા બધા પૈસા લઈને રખડે છે. એટલા બધા લઈને નો રખડાય પણ એટલા કેટલા? ફરી એ જાય. 50 રૂપિયા. એ 50 રૂપિયામાં છોકરાને ઓલે કેવી લેંગ્યું નો આવે. લેંગ્યું ક્યાં અમે ધાબળો લીધો. મારે ધાબરા બાબરા વેચવા નથી ભાઈ. જા લે તારે 50 રૂપિયા લઈને હાલ તો થાય. હાલે પૈસા તો લાવો. ચાલ. હાલે કાંઈક મારો બેટો લે 50 રૂપિયાનો ધાબરો લેવા આવ્યો.
કેમ મારો બાપો થતો હોય ત્યાં મને દઈ દેતા હોય હોલસેલમાં કેટલા 200-250 રૂપિયા લેસ એ હાલો ધાબરા એ આવો આવો ધાબરા તો તમે જોવો તમે પણ ખરા ટાણે વેચવા આવ્યા છો. પણ ખરા ટાણે નહીં હવારમાં ઓલી ભટકી ગઈ હતી શાળો અત્યારે આવી ગયો છે ને શાળામાં જ અમને જોવા મળ્યા ધાબળા હે? ન્યાલ થઈ ગયા. એ હું શિયાળામાં જ વેચું છું અને શિયાળામાં તમારે ઓર્ડર મને દઈ જવાનો તમ તારે ઓર્ડર ન હોય શાળા બેસવા વાળા આવતા જ હોય. લાવો 2 ધાબળા. 2 ધાબરા હાલો લઈ જાઓ 600 રૂપિયા લાવો 500 દઈ દઉં. 600-200 તો ન હોય. હે 500 માં તો પાકું થઈ ગયું. આ લાવો ને બાપા 500 લાવો આ શાળાની કેવી આ પૈસા કરતા તો ધાબળા વાળા લાગે. પૈસા વાળા નથી લાગતા. એ હા. એવી ટાઈટ લાગે છે. અને આમાં થોડીક સિલાઈ કરાવી લઈ જાઓ ઈ ક્યાં કર્યું એવું? એ સિલાઈ કરાવી લઈ જાઓ જાઓ ને મારે વેસાઈ જાય મારે કંપની માથે ને આવતા જ હોય જાઓ હાય હવે તો થોડાક વૈધાસ એ બેન ધાબરા 2 આપી દો મારા ભાઈ ખાલી 500 જ છે હે અરે વારે વાહ ગરાક આવવા હોય તો આવવા જોયો આમાં હારા છે ને તૂટેલા એ કાઈ નહીં નીકળે તમ તારે હું પાસે આવું તે બદલાવી લેજો હા બદલાવી લેજો તમ તારે વાહ વાહ બેન વાહ ડાયરેક્ટ આવા પૈસા દઈ દીધા ગરાક હોય તો આવા હો વારે વાહ હાલો હવે તો થોડાક જ છે હવે ઘરે જઈને વેચશું